આજે રથયાત્રાનો પવિત્ર તહેવાર. રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢી સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓડિશાના જગન્નાથપુરી શહેરમાં આવેલું છે. ભારતના મુખ્ય રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા છે. આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા એ ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. ભગવાન જગન્નાથજી વિશે આજે રથયાત્રાના પવિત્ર તહેવારે આવો આપણે જાણીએ તેમના અદ્ભુત રહસ્યો અને સાથે સાથે નજર કરીએ અમદાવાદમાં ધૂમધામથી ઉજવણી કરી રહેલા અમદાવાદમાં જે આજનો તહેવાર છે રથયાત્રાનો, એની ઉપર એક નજર નાખીએ. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે દેહ છોડ્યો ત્યારે એમનો અંતિમ સંસ્કાર થયો. તેમનું શરીર તો પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયું, પણ હૃદય સામાન્ય માણસની જેમ ધબકતું રહ્યું અને બિલકુલ સુરક્ષિત હતું. ભગવાનનું હૃદય એ આજ સુધી સુરક્ષિત છે, જે પુરીમાં ભગવાન જગન્નાથજીની કાષ્ઠની પ્રતિમામાં આજે પણ ધબકી રહ્યું છે, જે બાબત ખૂબ ઓછા લોકોને ખબર છે. મહાપ્રભુ જગન્નાથજી શ્રી કૃષ્ણને કળયુગના સાક્ષાત ભગવાન કહેવાય છે. પુરી ઓરિસ્સામાં જગન્નાથ સ્વામી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નિવાસ કરે છે, પણ એનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી. દર 12 વર્ષે મહાપ્રભુજીની મૂર્તિને બદલવામાં આવે છે, ત્યારે આખા નગરમાં બ્લેકઆઉટ અંધકાર કરવામાં આવે છે. લાઇટ બંધ થયા પછી CRPFની સેના મંદિરને ચોતરફથી ઘેરી લે છે અને તે સમયે મંદિરમાં કોઈ પણનો પ્રવેશ નિષેધ હોય છે. મંદિરમાં અંદર ગાઢ અંધકાર રહે છે. પૂજારીની આંખો પર કાળી પટ્ટી બાંધી દેવામાં આવે છે. પૂજારીના હાથમાં ગ્લોવ્સ, એક ખાસ પ્રકારના હાથ મોજા પહેરાવવામાં આવે છે અને પછી પૂજારી જૂની મૂર્તિમાંથી એક બ્રહ્મ પદાર્થ જે છે એ કાઢીને નવી મૂર્તિમાં પ્રસ્થાપિત કરે છે. આ બ્રહ્મ પદાર્થ શું છે એ આજ સુધીની આ બાબતની કોઈને ખબર નથી. એને આજ સુધી કોઈએ જોયું નથી અને હજારો વર્ષોથી આવી રીતે એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં દર 12 વર્ષે બ્રહ્મ પદાર્થ ટ્રાન્સફર થાય છે. આ એક અલૌકિક પદાર્થ છે, જેના સ્પર્શ માત્રથી કોઈ પણ માણસના ચિત્રા ઉડી જાય. આ બ્રહ્મ પદાર્થનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે છે, પણ આ શું કે કોઈ જાણી શકે કે નહીં. એ ભગવાન જગન્નાથજી અને બીજી મૂર્તિઓ જે વર્ષે 2 અષાઢ માસ હોય ત્યારે બદલે છે, તેને નવ કલેવર કહે છે. અમુક પૂજારીઓનું કહેવું છે કે જ્યારે અમે તે બ્રહ્મ પદાર્થ હાથમાં લીધો તો સસલા જેમ કંઈક ઉછળે છે, પણ આંખો પર પટ્ટી બાંધેલ હોવાને લીધે અને હાથમાં ગ્લવ્સ હોવાને લીધે કોઈ કારણ મહેસૂસ કર્યું નથી. આજે પણ દર વર્ષે રથયાત્રાના ઉપલક્ષ્યમાં પુરીના રાજા પોતે સોનાની સાવરણીથી ઝાડુ લગાવવા આવે છે. ભગવાન જગન્નાથજીની આ મંદિરમાં સિંહદ્વારમાં પ્રથમ પગ મૂકતાની સાથે જ સમુદ્રની લહેરોનો અવાજ સંભળાતો બંધ થઈ જાય છે. પણ નવાઈની વાત તો એ છે કે જેવો પગ મંદિરની બહાર મૂકો એટલે સમુદ્રનો અવાજ આવવા લાગે છે. તમે મોટા ભાગે મંદિરોના શિખર ઉપર પક્ષીઓને બેસતા ઉડતા જરૂર જોયા હશે, પરંતુ આજ સુધી જગન્નાથજીના મંદિર શિખર ઉપરથી કોઈ પણ પક્ષી પસાર થયું નથી કે બેઠું નથી. મંદિરની ધ્વજા હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે. દિવસમાં કોઈ પણ સમયે ભગવાન જગન્નાથજીના મંદિરનો જમીન પર પડછાયો નથી પડતો. ભગવાન જગન્નાથ મંદિરના 45 માળના શિખર ઉપર સ્થિત ધ્વજાને રોજ નિયમિત બદલવામાં આવે છે. એવી માન્યતા છે કે એક દિવસ પણ જો ધ્વજ બદલવામાં ન આવે તો મંદિર 18 વર્ષ સુધી બંધ રાખવું પડે છે. આવી જ રીતે ભગવાન જગન્નાથજીના મંદિરના શિખર પર એક સુદર્શન ચક્ર પણ છે.
જેને દરેક દિશા પરથી જોતા તમને તમારી સામે જ દેખાય છે. આ ઉપરાંત નજર કરીએ અદ્ભુત રહસ્યોમાંના એક પર તો ભગવાન જગન્નાથજીની મંદિરની જે રસોઈ જે છે એમાં જે પ્રસાદ બનાવવા માટે માટીના 7 વાસણ એકબીજાની ઉપર રાખવામાં આવે છે, જેને લાકડાની આગમાં જ પકાવવામાં આવે છે. અને આ દરમિયાન સૌથી ઉપર મૂકેલા વાસણમાં પ્રથમ પ્રસાદ પાકીને તૈયાર થાય છે. ભગવાન જગન્નાથજીના મંદિરમાં દરરોજ બનતો પ્રસાદ ભક્તોને માટે ક્યારેય ઓછો પડ્યો નથી. પરંતુ નવાઈની વાત એ છે કે જેવા મંદિરના પટ બંધ થાય એવો પ્રસાદ પણ પૂરો થઈ જાય છે. આવી ઘણી ખરી આશ્ચર્યજનક બાબતો છે આપણા સનાતન ધર્મની. જય હો, જય હો, જય હો. શ્રી ભગવાન જગન્નાથજીની જય હો. સનાતન ધર્મમાં 4 ધામની યાત્રામાં રામેશ્વરમ અને કેદારેશ્વરની સાથે જગન્નાથપુરી અને દ્વારિકાપુરીનો સમાવેશ પણ થાય છે.